બ્રિજમાં આગળ વાત કરીએ તો ઓળાની હદ વિસ્તારમાં આસપાસના જે વિસ્તારો છે ત્યાં શહેરીકરણ કરવામાં આવશે। છારોડી સહિત દહેગામ, રનકપુર જેવા વિસ્તારનું હવે શહેરીકરણ કરવામાં આવશે। કલોલમાં પમ્પિંગ સ્ટેશન સહિત આણંદમાં કોમ્યુનિટી હોલ માટે જમીનની ફાળવણી કરવામાં આવી છે। ઓળા હદ વિસ્તારમાં આરએમસી પ્લાન્ટ માટે એસઓપીમાં ફેરફારના પણ સમાચાર સામે આવ્યા છે। 7 નવી ટીપી સ્કીમોને લઈને ઓળાની એક બેઠકે તે દરમિયાન મંજૂરી પણ આપી દીધી છે। એસોસિએટ એડિટર અરુણ શાહ આપણી સાથે વધુ માહિતી સાથે ફોન લાઈન પર જોડાયા છે। અરુણ, હવે ઓળાની જે હદ હતી એ વિસ્તારમાં શહેરીકરણ કરવામાં આવશે, એક બેઠકનું પણ આયોજન, શું વધુ વિગત? સૌથી મહત્વનું છે કે જે રીતે જો ગુજરાતના મહત્વના મેગા સિટી સમાન એવા અમદાવાદની વાત કરીએ તો શહેરીકરણ જે રીતે વિસ્તરતું જાય છે અને તેના સંદર્ભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની સરકાર દ્વારા જે ગ્રામ્ય વિસ્તારો છે તેને પણ શહેરીકરણમાં વિસ્તારીને તેની ટીપી સ્કીમો છે એને પણ મંજૂરીની મહોર લગાવવામાં આવી છે। એટલે કહી શકાય કે શહેરીકરણનો વ્યાપ વધે તે મુખ્ય ઉદ્દેશ સાથે સરકાર આગળ વધી રહી છે। પ્રાપ્ત થયેલી વિગત મુજબ આપે જણાવ્યું તે ઉપરાંત જોઈએ તો શહીદ છે, ગોધાવી છે, કણેટી છે, નિઝાર છે અને મણિપુર છે, આ તમામ નવી જે ટીપી સ્કીમો છે તેને પણ મંજૂરીની મહોર ઔડા દ્વારા લગાવવામાં આવી છે। ખાસ કરીને જોઈએ તો અમદાવાદમાં હવે ખાસ કરીને ગુજરાત અને ગુજરાતમાં પણ અમદાવાદ જે મેગા સિટી તરીકે વિસ્તરણ પામી રહ્યું છે। મહત્વપૂર્ણ રીતે જ્યાં કોમનવેલ્થ અને ઓલિમ્પિક પણ આગામી સમયમાં જ્યારે યોજાવાની છે ત્યારે શહેરીકરણનો વધુને વધુ વ્યાપ વધે અને તેનો વિસ્તાર લોકો સુધી પહોંચે અને તેની જે પ્રાથમિક સુવિધા હોય તે પણ પૂર્ણતઃ તેઓને મળી રહે તે પ્રમાણેનો અભિગમ આ ટીપી સ્કીમના સંદર્ભમાં શહેર વિસ્તારના કારણે કરવામાં આવે છે અને તેના પગલે આ નિર્ણય ચોક્કસ છે કે ગ્રામ્ય વિસ્તારના લોકો જે હવે શહેરી વિસ્તારમાં તેઓનો સમાવેશ કરવામાં આવશે અને પરિણામે શહેરી સુવિધા જે વ્યાપક પ્રમાણમાં વિસ્તરવામાં આવશે તેનો લાભ પણ તેઓને મળશે। પરિણામે જે ટીપી સ્કીમો મંજૂર કરવામાં આવી છે તેનો સીધો લાભ અમદાવાદ શહેરની પ્રજાને લોકોને મળી રહે તે પ્રમાણેની દિશામાં રાજ્ય સરકાર દ્વારા આ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। લવલી, બિલકુલ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો નવી 7 ટીપી સ્કીમને પણ બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે।